હું ખટંબા સરપંચ છું અને હું અનખોલમાં રહું છું. અને મને જે વડાપ્રધાન આપના દેશના આવવાના હતા, મોદીજી, વડાપ્રધાન મોદીજીને મેં આવકાર માટે બી મેં એક હોર્ડિંગ્સ લગાવ્યા હતા કે ભાઈ વેલકમ, અમારા વડાપ્રધાન આવે છે અને બધાના, અને અમારા સરપંચના બી વડાપ્રધાન જ કહેવાય, એટલે મેં બી એમને વેલકમ માટે હોર્ડિંગ્સ લગાવ્યું હતું. પણ જે પોલીસ કાલે તે મને સવારે 9 વાગે મારા ઘરે પોલીસ આવી ગઈ અને પોલીસ આવીને સીધી મને કહેવા લાગી કે તમને એરેસ્ટ કરી અને અમે વરનામા પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ. પણ મેં એવું કીધું કે ભાઈ મારે તો કોઈ પ્રોબ્લેમ નહીં, હું સરપંચ છું, મારા બી વડાપ્રધાન છે, એટલે મારે બી તો એમનું સ્વાગત માટે રહેવું પડે અહીંયા. તો કે નહીં, આમ તમે અમારી સાથે ચાલો. એટલે હું કાંઈ બી બોલ્યા વગર એમની સાથે ગયો અને મને 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મને એમને રોકમાંથી રાખ્યો. પણ મારું કહેવું એવું છે કે હું બી એક સરપંચ છું, સરપંચનો કોઈ પક્ષ હોતો નથી, તો હું વિરોધ પક્ષનો ક્યાંથી હોઉં? વિરોધ પક્ષનો બી નહીં છું. પણ તમારે મને એવું કહેવું જોઈએ કે ભાઈ કોઈ બી તમે જે કંઈક રજૂઆત કરો છો તો રજૂઆત કંઈક હું તેમની સામે ના કરે. પણ અત્યારે મારા બાળકો અહીંયા આગળ, મારા ખટંબા ગામની અંદર બાળકો માટે મેં CR પાટીલ સામે જે રજૂઆત કરી ત્યારે સ્કૂલ બની. તે સ્કૂલ બની તો બી એમાં અત્યાર સુધીમાં 2 જ ઓરડા બનાવેલા ને 2 ઓરડા બનાવી ને બી 1 થી 6 ધોરણ અને એક જ શિક્ષક. હવે આ કઈ રીતના બનાવે છે આ મોદી સરકાર, બીજેપી સરકાર? હવે આ શું બનાવે અમને? એટલે મેં એવું કહું છું કે ભાઈ હું જ્યારે મારા ખટંબાના વિકાસ માટેની વાતચીત કરતો હોઉં તો એમાં મારે ખોટું શું? અને હું નરેન્દ્ર મોદી સાહેબની સામે હું ના બોલે, પણ હું મીડિયા સમક્ષ મેં રજૂ કરું છું કે મારા ગામની અંદર વિકાસ થવો જોઈએ, મારા ગામના બાળકો ભણવા જોઈએ. મારા ગામના બાળકો 1 થી 6 ધોરણ ભણે છે, પછી ભણતા જ નથી. એમને ડૉક્ટર, એન્જિનિયર કે શિક્ષક બનાવતા જ નથી. અને એ ભણેલા હોય તો અહીંયા ભારતમાં એમને રોજગાર માટે, ધંધા માટે નોકરી ના મળે તો એ વિદેશમાં જાય. વિદેશમાં જાય તો એમને થોડું તો ઇંગ્લિશ આવડવું જોઈએ અને થોડું ભણતર હોવું જોઈએ, એન્જિનિયર બનેલો હોવો જોઈએ, તો એમને વિદેશમાં મજૂરી કરવા માટે એમને મળે અને એમની રોજગારી ચાલે અહીંયા ભારતમાં. તો એના માટે ભણતર જરૂર છે. એટલે મારું ભણતર પર જ ફોકસ હોય છે. એટલે હું અમારા ગામના, વડોદરા શહેરના અને આખા ગુજરાતના બાળકોને ભણાવવા માટે હું લડાઈ લડી રહ્યો છું અને ફ્રી એમને શિક્ષણ મળે એના માટે લડી રહ્યો છું. મેં એવું કહું છું કે વિદેશની અંદર શિક્ષણ ફ્રી મળતું હોય તો ભારતમાં કેમ નહીં? એટલે મારી રજૂઆત એવી છે, આ પ્રાઇવેટ સ્કૂલો જે બંધ થાય અને ગરીબ લોકોને, OBC, SC, ST ને જે ગરીબ લોકો છે એમને એકદમ વિના મૂલ્યે ભણતર મળે, હું એ ચાહું છું. જય હિન્દ, જય ભારત.